ગુજરાતમાં પ્રથમ વખત બ્લુ એન્ડ વ્હાઇટ ફ્લાય કેચર પક્ષી દેખાયું છે। થાઈલેન્ડ, ચીન, જાપાન જેવા દેશોમાં આ પક્ષી જોવા મળે છે, જે ગુજરાતમાં પ્રથમ વખત દેખાયું છે। વન વિભાગના કર્મચારીઓને મળી આવ્યું દુર્લભ પક્ષી। પાવાગઢમાં બીજ એકત્રીકરણની કામગીરી દરમિયાન આ દુર્લભ પક્ષી જોવા મળ્યું છે। ડુંગરાળ વિસ્તારમાંથી પક્ષી મળી આવતા વનકર્મીઓમાં આશ્ચર્ય મચી ગયું છે। ગુજરાતમાં પક્ષી મળી આવવાની આ પ્રથમ ઘટના છે। વન વિભાગે પક્ષીના ફોટો અને વિડીયો લીધા છે અને આ પ્રથમ વખત ગુજરાતમાં આ પક્ષી જોવા મળ્યું છે। આ વખતે આમ જોવા જઈએ તો જે વેડર્સ કહેવાય કે કાદવ ખૂંદનારા પક્ષીઓ એ તો 50%થી પણ ઓછી સંખ્યામાં જે આપણા વેટલેન્ડો છે એના પર આવ્યા છે। પણ આ પક્ષી છે ખબર નહીં કઈ રીતે આવી ગયું, કદાચ એ માઇગ્રેશન અથવા તો પછી વાતાવરણમાં જે ફેરફાર થયા છે હવામાનમાં એના લીધે આવી ગયું એની શક્યતાઓ છે। ફ્લાય કેચર નામ છે એનું, એટલે એના નામ પ્રમાણે જે માખી છે કે જીવડાને ઝડપથી પકડવાની એની ખાસિયત છે। અને ફ્લાય કેચરના કુળમાં ઘણા બધા પક્ષીઓ છે જે માઇગ્રેશનથી આપણા ગુજરાતમાં અને ભારતના જંગલોમાં બહારથી આવતા હોય છે, પણ આનો રેકોર્ડ છે એ ઓછો છે। અને ચીન, જાપાન, કોરિયા એ બાજુથી આવતું હોય છે, એટલે એ વિસ્તારમાંથી માઇગ્રેશન કરીને આવેલું છે। મહારાષ્ટ્રમાં જો કે હવે રેગ્યુલર ઈ બર્ડ નામની એપમાં એના રેકોર્ડ નોંધાય છે, પણ ગુજરાત માટે નવું છે પક્ષી।